ની બેઠક અત્યારે ગુજરાતની 26 બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ બેઠક છે. એનું કારણ છે, એક બાજુ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉભા છે, બીજી બાજુ ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી ઉભા છે. તો આ બેઠકને લઈને ચર્ચા કરવા માટે થઈને આપણી સાથે જોડાયા છે બનાસકાંઠાના સ્થાનિક પત્રકાર ભમરાજી વાઘેલા. ભમરાજી, આપનું સ્વાગત છે માધ્યમમાં. જી, થેન્ક યુ. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે મીડિયામાં કે બધા ડિસ્કશનની અંદર અત્યારે જે પ્રમાણે બનાસકાંઠાનો હાઈપ ઉભો થયો છે, જેવી રીતે બનાસકાંઠાની ચર્ચા થઈ રહી છે, શું ખરેખર ગ્રાઉન્ડ ઉપર એવો માહોલ છે ખરી? જી, 100%. અત્યારે માહોલ તો જોરદાર જામ્યો છે અને બંને ઉમેદવારો હાલ પોતાને ટક્કરમાં ચાલી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે, 100% હાલ ગ્રાઉન્ડ ઉપર જયારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ ક્યારે ગ્રાઉન્ડ ઉપર હોતી નથી. જયારે ટોળે ગ્રાઉન્ડ ઉપર આવતી હોય છે, પછી એમની જોડે કોઈ સંગઠન બી નથી હોતું. જયારે ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવતી હોય છે. પણ એ પ્રમાણે આપણે દેખીએ ને તો અત્યારે બનાસકાંઠામાં જે કોંગ્રેસ એટલે કે ગેનીબેન હાલ ઉમેદવાર છે, ગેનીબેન નું બહુ મજબૂત પાસો દેખાઈ રહ્યું છે આપણને દેખીએ તો એમ. હવે તમે ગેનીબેનની વાત કરી. ગઈકાલે અશોક ગેહલોત આવ્યા હતા ચૂંટણી પ્રચારની અંદર. ગેનીબેન ઠાકોર જી. વાવમાં હાલના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને એમણે હરાવેલા છે. શું ઠાકોર સમાજમાંથી ઉમેદવાર લાવીને કોંગ્રેસ આ વખતે એવું ચાન્સ બનાવે છે કે બનાસકાંઠાની બેઠક ફરી પાછી એમની પાસે આવે પાછી? ના, એવું કોઈ હોઈ ના શકે. પણ આમાં શું છે કે મજબૂત હાલ બનાસકાંઠાની અંદર માત્ર એક જ ધારાસભ્ય હોય તો ગેનીબેન છે. કોંગ્રેસ પાસે કોઈ એવો ઉમેદવાર ન હતો કે ભાઈ મજબૂત થઈને બનાસકાંઠામાં ટક્કર આપી શકે. અને ગેનીબેનની લોકપ્રિયતા છે. દરેક કોઈ નાના મોટા પ્રસંગો હોય ગામડાની અંદર તો ઘણો બધો વિસ્તારની અંદર પ્રવાસ કરતા હોય છે. અને વિપક્ષના ધારાસભ્ય છે એટલે કામગીરી પણ એમની પાસે સરકારી ઓછી હોય એમ, વિપક્ષમાં હોય તો. ઓકે, જે એમની પાર્ટી લેવલની એટલે બહુ ફ્રી હોય છે. જી. બીજો એક મુદ્દો મારો હતો. છેલ્લા જેટલા આપણે બનાસકાંઠાના સાંસદો જોઈએ, હરિભાઈ ચૌધરી હોય કે પછી પરબત પટેલ હોય. પરબત પટેલ તો હજુ આ સાઈડ કહેવાય છે. મોટે ભાગે એવું બનતું રહ્યું છે કે બનાસકાંઠાની જે ટિકિટ છે, મોટે ભાગે બનાસકાંઠામાં જે પાલનપુર આજુબાજુનો જે વધારેનો વિસ્તાર છે ત્યાંનો કોઈ ઉમેદવારને મળતી હોય છે. તો આ વખતે વાવ બાજુ, ભાભર બાજુ એટલે ઓલમોસ્ટ તમે ગણી શકો છો વઢિયાર પટ્ટા બાજુ આ વખતે ટિકિટ મળી છે. શું એ ઇફેક્ટ કોઈ જોવા મળી શકે છે ખરી આ બેઠકની અંદર? હા, એ ચોક્કસ કહી શકાય. કારણ કે આમાં શું છે કે પાલનપુર અને નડાબેટની વાત કરીએ તો લગભગ 150 કિલોમીટર અંતર છે. જી જી. લોકોને કઈ કામ કરવું હોય કે અથવા કોઈ સાંસદને મળવું હોય તો 150 કિલોમીટરનું અંતર કાપીને પાલનપુર સુધી જવું પડતું હોય છે. જી. તો દાખલા તરીકે ગેનીબેન છે, ગેનીબેન એ હાવ બોર્ડર એરિયા ઉપરથી આવે છે, અંતરિયાળ વિસ્તારમાંથી. તો ત્યાંથી નીકળે ને તો વચ્ચે દાખલા તરીકે વાવ આવે, દિયોદર આવે, થરાદ આવે, લાખણી આવે, ડીસા આવે અને પછી પાલનપુર પહોંચતા હોય છે. બરાબર છે. એટલે સ્વાભાવિક છે કે લોકો નજીકના જે તે કઈ હોય ઉમેદવાર એને ખાસ પસંદ કરતા હોય છે. ગેનીબેનની આપણે વાત કરી. મારે રેખાબેન વિશે વાત કરવી છે. કારણ કે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી એક સાવ નવું નામ ગણી શકાય. બનાસકાંઠામાં કોઈ ગામમાં જઈને કદાચ એમનું ઉમેદવારી જાહેર થઈ પહેલા પૂછો તો કદાચ ખ્યાલ નહીં હોય. તો એ મુદ્દો કેટલો ભાગ ભજવશે કે રેખાબેન અચાનક એક જે નવું નામ આપનો આવે છે? જે આપનો અવાજ હા, મારો અવાજ નથી આવી રહ્યો? હા, રેખાબેન, હાજી, અવાજ કપાણો છે, ફરીથી બોલો. રેખાબેન એક નવા ઉમેદવાર જી. છે. હા, અહીંની વાત કરીએ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લો, બનાસકાંઠા, મહેસાણા અને ખેરાલુ આ ત્રણેય જિલ્લાઓ ઉપર વર્ષોથી ચૌધરી સમાજનો દબદબો અથાવત હતો. એટલે કે કોઈ પણ ચૌધરી ઉમેદવાર હોય તો લોકસભાની અંદર જીતી શકે છે. હવે વાત કરીએ એવી તો દાખલા તરીકે દૂધસાગર ડેરી મહેસાણા છે, બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બનાસકાંઠામાં છે. હા, અને આ ડેરીના પાસા, આ જે ડેરીના પાસાઓ છે, સહકારી માળખું છે, આ સહકારી માળખાની અંદર ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ચૌધરીઓના જે તે નાના મોટા મન દુખો છે, એ મન દુખોના કારણે હાલની પરિસ્થિતિ દેખીએ તો એ રેખાબેનને ખૂબ જ નુકસાન કરી રહી છે. કારણ કે રેખાબેન હાલ બનાસકાંઠા જિલ્લાના પણ નથી અને
દાખલા તરીકે હાલ પોતે પાટણ જિલ્લામાંથી આવે છે, પોતાની હાલ મતદાન કરવું હોય તો પણ પોતાના મત વિસ્તાર એટલે કે બનાસકાંઠામાં મતદાન પોતાનું થઈ શકે એવી સ્થિતિ નથી એમ. જી ઠીક વાત છે. એને બનાસકાંઠાના દીકરી છે ગલબા કાકા, જે બનાસ ડેરીના સ્થાપક હતા, અને એમના થકી બનાસકાંઠાને ઘણી બધી અત્યારે રોજગારી પણ મળી રહી છે. હજારો મહિલાઓ, લાખો મહિલાઓ એમને દૂધના વ્યવસાય થકી એમનું પાલન પોષણ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક એનું સ્થાનિક રાજકારણ, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ હતા, 70 થી વધારે લોકો ટિકિટની માગણી કરતા હતા સ્થાનિકો, છતાં તમામને અવગણી અને ભારતીય જનતા પાર્ટીએ રેખાબેનને ટિકિટ આપી એવી ચર્ચાએ અત્યારે જોરદાર બનાસકાંઠામાં જોર પકડ્યું છે. એટલે એ બાબત પર તમને કહી દઉં, જ્ઞાનીબેનની જીત કદાચ મારા માનવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ ના કારણે જ્ઞાનીબેનની જીત જોરદાર હશે. ઓકે, એટલે તમે એવું કહી રહ્યા છો કે આ બેઠક જ્ઞાનીબેન જીતી શકે છે? હા, હાલની જે તારીખ ઉપર આપણે દેખીએ છીએ તો હાલ જ્ઞાનીબેનના 100% સમીકરણો જીત પાછળ દેખાઈ જ રહ્યા છે. હજી રેખાબેન ફોર્મ ભરાવે છે, તો ફોર્મ ભરાયા પછી કદાચ કોઈને એવું અત્યારે હોય, કારણ કે અત્યારે ઘણું બધું ગુજરાતમાં ચાલી રહ્યું છે કે ટિકિટ કોઈની રદ કરવી, બીજી હા તે, તો હાલ બનાસકાંઠામાં ઘણી બધી સભાઓ હોય છે. CR પાટીલની ડીસામાં સભા હતી, વાવમાં સભા હતી, ત્યાં બેનરમાં ફોટા પણ રેખાબેનના હોતા નથી. ઓકે, જી, ખૂબ અગત્યની વાત કરી. આ બાબતે અમે જ્યારે અમારી ટીમ આવી હતી ત્યાં, તો અમે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ટિકિટ નથી બદલાવાની. એવી ચર્ચા ખૂબ ચાલી રહી હતી કે બનાસકાંઠામાં બેનની ટિકિટ બદલાઈ શકે છે, અને બનાસકાંઠા એક એવી સીટ છે જેમાં ભાજપે સૌથી વધારે મહેનત કરવી પડશે, કારણ કે સામે ગેનીબેન ઠાકોર ઉભા છે. હવે એક મહત્વનો મુદ્દો મારે વાત કરવી છે, બનાસકાંઠાના લોકોની વાત કરીએ. બનાસકાંઠા બહુ લાંબો છે, સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો છે. 2 ભાગ પડે છે. એક બાજુ વાવ, આ બાજુ ભાભર, દિયોદર વાળા જે વિસ્તારો છે, એ વિસ્તારો પછાત રહી ગયા છે, એમાં એટલો વિકાસ નથી થયો. પણ બીજી બાજુ પાલનપુર એ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં તમને વિકાસ જોવા મળે છે. તો આ મુદ્દો કેટલો લોકલ જે લોકો છે એમનામાં કેટલો મહત્વનો મુદ્દો છે? હવે જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ હાલના જે વર્તમાન સરકાર છે, એ સરકારોએ માત્ર ને માત્ર શહેરોની અંદર ડેવલપમેન્ટ માટેનું મહત્વ ખૂબ આપ્યું છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર હાલે ઘણા બધા ગ્રામો એવા છે કે વિકાસથી બહુ વંચિત છે. હું ગઈકાલની વાત કરું તો હું ગઈકાલે સુંધાજી, આપણે રાજસ્થાન માતાજી છે ત્યાં છે જતો હતો, તો એ આપણા બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા તાલુકાનું એક ગામડું છે. ત્યાં લોકો હજી સુધી પેલા ચોકડીઓ ખોદવાની વાત કરતા, પેલા કદાચ કોંગ્રેસના રાજમાં એવું કહેતા તળાવ ખંદાવતા હતા, ચોકડીઓ ખંદાવતા હતા. એ અત્યારે બી ચાલુ છે. અત્યારે જે રોડની સાઈડ છે ત્યાં મજૂરો આપણા અહીંયા જે મનરેગા હેઠળ જે યોજના સરકારની છે મનરેગાની, એ હેઠળ મજૂરી કરે જ છે. એટલે એવું નથી કે તમામ આખો જિલ્લો સદ્ધર હોય. ક્યાંક ને ક્યાંક હજી સરકારની જે વિકાસની વાતો છે એ ગ્રામ્ય લેવલે પહોંચી નથી. એટલે ત્યાં આગળ આ કોંગ્રેસનું જે પીઠબળ અને મત બેંક હજી ત્યાં જળવાઈ રહ્યું દેખાય છે આપણને. હવે બનાસકાંઠા જિલ્લો એવો છે જેને ભાજપને હંમેશાથી કહી શકાય કે એટલી બેઠકો નથી આપી. કમ્પેરમાં કોંગ્રેસને વધારે બેઠકો આપી છે. એ દાતાની બેઠક કોંગ્રેસ જોડે છે, હાલ કાંકરેજ બેઠક કોંગ્રેસ જોડે છે. એક સમયે દિયોદર પણ હતી, અને વાવ તો છે જ હાલ. તો આની પાછળ એક કારણ એવું પણ માનવામાં આવે છે, બનાસકાંઠામાં જ્ઞાતિના સમીકરણો વધારે કામ કરે છે. શું ખરેખર આ રિયાલિટી જ્ઞાતિના સમીકરણો કામ કરશે, અને કરશે તો કોના ફેવરમાં કામ કરશે? હવે જો તમને એ વાત કરું, પાછી વળી હું સહકારી માળખા ઉપર આવીશ. બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સહકારી માળખું તમામ ચૌધરીઓ જોડે છે. ઓકે. બનાસકાંઠામાં ચૌધરીઓની વોટ બેંક ઓછી છે, છતાં એમનું તમામ પ્રભુત્વ તમામ સહકારી માળખાની અંદર ચૌધરીઓ છે. અને અત્યારે હું તમને એક વાત કરું કે દાખલા તરીકે મોદી સાહેબની સભા કરવી હોય કે CM ની સભા કરવી હોય, તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ચેરમેન છે શંકરભાઈ ચૌધરી, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. એ એવું વિચારે કે ભાઈ 1 લાખ પબ્લિક ભેળી કરવી છે, તો એ બીજા દિવસે 1 લાખ પબ્લિક ભેળી કરી શકે છે. એનું કારણ કે સહકારી માળખું બનાસ ડેરી એમની જોડે છે. કોઈ ગામ એવું બાકી ન હોય કે ત્યાં દૂષિત કેન્દ્રનું એમનો પોઈન્ટ ન હોય. એમના મંત્રીને ફોન કરીને કહેવાનું થાય કે કાલે મોદી સાહેબની સભા છે, તમારે ત્યાં તમારા ગામમાંથી 25 થી 50 માણસો લઈને આવવાના છે. 1 લાખ લોકો ભેળા કરી શકે છે. પણ એ 1 લાખ લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્પિત છે એ આપણે કહી શકતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન પડવાનું કારણ સહકારી માળખું છે.
આને લઈને એક વાત છે. હમણાં ગેનીબેન એક આરોપ પણ લગાવ્યો હતો કે ડેરીનો દુરુપયોગ થઈને પ્રસાદીના પડીકા વેચાઈ રહ્યા છે. શું મુદ્દો હતો આખો? ના એટલે એમાં તો શું છે, કાશી વિશ્વનાથ ભગવાનની પ્રસાદી હોય અને હું એ મુદ્દાને બેનને શબ્દ ન કહેવો જોઈએ કે ભાઈ હમ હમ પડીકા વેચાઈ રહ્યા છે. ઠીક છે કે ભાઈ ડેરીના માધ્યમથી કાશી વિશ્વનાથ ભગવાનને પ્રસાદ હોય અને પ્રસાદ કદાચ હમ વધારે પડતો વધ્યો હોય અને હમ એ બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકો સુધી પ્રસાદ પહોંચે તો એ પહોંચે, એમાં કોઈ ખોટું નથી. એ એમનો હમ પોલિટિકલ જે મુદ્દો છે એ મુદ્દાનો હમ ધ્યાનમાં લેવા નથી માંગતો એમ. ઓકે, બરાબર. તો બનાસકાંઠા બેઠકમાં આપણે જો ચર્ચા કરી, જતા છેલ્લે મારે એક મહત્વની વાત કરવી છે. 26/26 2014 ભાજપ જીત્યું, 19-26 જીત્યું. આ વખતે બનાસકાંઠા શું એ એવરેજ બગાડી શકે છે? હજુ સુધી નરેન્દ્ર મોદીની સભાઓ થવાની બાકી છે. જે રીતે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે ચોક્કસથી એક સભા નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં થશે જ એવું લાગી રહ્યું છે. એ સભાઓ થવાની બાકી છે. પ્રચાર માટે અત્યારથી જ CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે હમણાં સભા કરી. મોટા મોટા નેતાઓ બનાસકાંઠા ઉપર જોર લગાવી રહ્યા છે. એ બધા પછી શું એવું પોસિબલ છે કે બનાસકાંઠા બેઠક કે 26/26 નો જે વ્હાઇટ વોશ તેનો આંકડો બગાડી શકે છે? હાલની તારીખમાં દેખીએ તો મોદી સાહેબની સભા કરો તો પણ હમણાં અમે તમારા માધ્યમના ઇન્ટરવ્યુમાં ચાલુ સાંસદ આપણા હતા પરબતભાઈ, હા હા. હમ એમણે કીધું હતું કે ભાઈ બધી જગ્યાએ પાર્ટી ચાલે એવી શક્ય નથી. ક્યાંક હમ સામાજિક સમીકરણો ચાલતા હોય છે. હમ 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 અને મેં તમને કીધું એવી રીતે કે હાલ ચાલુ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હાલ જે વિધાનસભાની અંદર આમ તો 4 છે, પણ એમાંથી હમ એક બે કપાત થાય છે. હમ બરાબર, એ પાટણ જિલ્લામાં જતા હોય છે. એટલે હમ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું કે સ્થાનિક રાજકારણ હાલ હમ નિરાશાપૂર્વક દેખાય છે. રેખાબેન પાટણ જિલ્લાના છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા આગેવાનો સક્ષમ હતા કે અહીંયા હમ જિલ્લાની અંદર પોતાનું નેતૃત્વ કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક જીત પાછળ ભારતીય જનતા પાર્ટી, ગેનીબેનની જીત પાછળ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન હશે સાહેબ. 100% એવું ઓકે. દેખાય છે હાલ. તમે અસંતોષ આજે બહુ વાત છે. કરીને ઓકે, તમે જે કહી રહ્યા છો એના ઉપર એક મારે વધારે વાત એડ કરવી છે. તાજેતરમાં ઘણા જી નેતાઓ DD રાજપૂત ભાજપમાં જોડાયા. ઈશ્વરભાઈ ખટાણા મારી જયારે ટીમ ગઈ હતી તો એમની સાથે વાત કરી હતી. એ જે તમામ જી સ્થાનિક આગેવાનો એ વિસ્તારમાંથી જોડાયા અને એ એવું જી કહી રહ્યા હતા કે અમે તો 75,000ની લીડ એક વિધાનસભામાંથી ખેંચીશું. શું એ નવા લોકો જે જોડાયા અને આ વસ્તુ એના વિશે શું કહેશો તમે? હવે તમે DD રાજપૂતની વાત કરો તો DD હમ રાજપૂત બહુ એક સારું થરાદનું નામ છે. હમ અને ઉદ્યોગપતિ પણ કહી શકાય છે, હમ બિલ્ડર છે. હમ હર હંમેશા નાના મોટા લોકોના કંઈ પણ હમ કામ કરવાના હોય, દાન આપવાની વાત હોય, શૈક્ષણિક સંસ્થાઓની વાત હોય, સમૂહ લગ્ન હોય, તો દરેક નાના નાના સમાજોમાં ખૂબ પોતાનું યોગદાન રહ્યું છે. હમ એટલે સ્વાભાવિક છે કે પોતે રાજપૂત સમાજમાંથી આવે છે. પણ રાજપૂત સમાજે ગઈકાલની સભામાં હું ત્યાં ઉપસ્થિત તમને એ વાત કરું. હમ ગઈકાલે પોતે મુખ્યમંત્રીના હસ્તે કેસરીઓ ધારણ કર્યું છે. તો હમ જે કઈ વાત હતી કે ભાઈ આટલા બધા લોકો જોડાશે ભાજપની અંદર, પણ એવું મને હમ કોઈ દેખવા મળ્યું નથી. હું નિષ્પક્ષ તમને વાત કરી શકું હમ છું કે હમ માત્ર ને માત્ર જે કઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ધરાવતા હતા હમ એમની સાથે જ એ લોકો જોડાયા છે. અને વાવ, થરાદ અને સોઈગામ આ એક રાજપૂતોનો ગઢ ગણાય છે. હમ હમ સૌથી વધુ રાજપૂતો વાવ, થરાદ અને સોઈગામની અંદર છે. સોઈ ગામ. હમ એવા ગામડામાંથી નામચીન લોકો કે કોઈ એક બે સરપંચ DD રાજપૂતની સાથે જોડાય એવું આપણને ક્યાંય જોવા મળ્યું નથી. એટલે ઓકે. હાલમાં જે ચાલુ વર્તમાન દાખલા તરીકે પૂર્વ ધારાસભ્ય છે ગુલાબસિંહ, ગુલાબસિંહ. એમનું પલ્લું હાલ આપણને એમના સમાજમાં વધારે દેખાઈ રહ્યું છે. ઓકે, બમરાજી આપ અમારી સાથે જોડાયા. જતા જતા જો કે તમે ઓલરેડી કહ્યું છે કે હાલ બેન જીતી રહ્યા છે, સો જો ગેનીબેન તમારા મતે જીતી રહ્યા છે તો ચલો હું એ પણ નથી કહેતો, કોઈ પણ ઉમેદવાર જીતશે તો કેટલી લીડ આજુબાજુ કેટલું રહેશે? કારણ કે બીજેપી તો 5 લાખનો દાવો કરી રહી છે. તમને શું લાગે છે? તમે સ્થાનિક છો, તમે તેના મૂળ મુદ્દાઓને જાણો છો, ત્યાંના લોકોને જાણો છો, ત્યાંની તમામ પરિસ્થિતિઓથી તમે વાકેફ છો અમારા બીજા બધા કરતા પણ. તો હવે તમે જીતની વાત કરી તો જીત બંને ઉમેદવારોમાં વધારેમાં વધારે કોટાની ટક્કર ગણીએ તો આપણે કદાચ હમ 25,000થી 50,000ની લીડથી જીતી ઓકે. શકીએ. એનું કારણ છે કે અહીંયા લોબો બનાસકાંઠામાં મતદાન ઓછું થાય છે. હમ બનાસકાંઠા એ બહુ ગરમીનો વિસ્તાર અહીંયા હોય છે. હમ એટલે લોકો પેલા તો પ્રથમ તો 40-45% લોકો મતદાન કરતા હોય છે લોકસભાની બહુ ચૂંટણીમાં. મહત્વની વાત કરી. હમ
બરાબર છે. એટલે લોબો માર્કિંગ ન રહે, પણ કદાચ 25 થી 50 હજાર રૂપિયા હજારની માર્કિંગ થી લીડ કોઈ પણ મળી શકે છે. ઓકે, ઠીક છે. બબરાજી, તમે મારી સાથે જોડાયા અને અમને બનાસકાંઠાનો અસલી ચિતાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી આપણે મળીશું, ફરી એકવાર આપણે ચર્ચા કરીશું આવી બીજી અલગ બેઠકો સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ.